વડોદરા મહાનગરપાલિકામાં નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ઋતુરાજ દેસાઈએ વિધિવત ચાર્જ સંભાળ્યો। વડોદરા મહાનગરપાલિકાના વહીવટી માળખામાં એક મહત્વપૂર્ણ નિમણૂક અંતર્ગત નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ઋતુરાજ દેસાઈએ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે। વડોદરા શહેરના વિકાસ અને વહીવટી કામગીરીને વધુ વેગવંતી બનાવવાના હેતુથી તેમણે પોતાની આ નવી જવાબદારીનો સ્વીકાર કર્યો છે। પોતાનો પદભાર ગ્રહણ કર્યા બાદ માધ્યમો સાથેની ઔપચારિક વાતચીતમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઋતુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ હાલમાં પાલિકાના સમગ્ર વહીવટી માળખા અને કાર્યપદ્ધતિને ઝીણવટપૂર્વક સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરના સમક્ષ માર્ગદર્શન હેઠળ વડોદરાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવો અને તેમની રોજિંદી સમસ્યાઓનું સત્વરે નિવારણ લાવવું એ તેમની પ્રાથમિકતા રહેશે। વધુમાં તેમણે ખાતરી આપી હતી કે શહેરીજનોને પાલિકાની તમામ સેવાઓ સરળતાથી પારદર્શક રીતે અને ઝડપથી મળી રહે તે દિશામાં સઘન પ્રયાસો કરવામાં આવશે। નવનિયુક્ત અધિકારીના આ હકારાત્મક અભિગમથી વડોદરાના નાગરિકોમાં પ્રાથમિક સુવિધાઓ અને પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલની નવી અપેક્ષા સેવાઈ રહી છે, જે આગામી સમયમાં પાલિકાના વહીવટને વધુ પારદર્શક અને લોકોન્મુખી બનાવશે। આજે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે વડોદરા કોર્પોરેશનમાં ચાર્જ સંભાળ્યો છે। વડોદરાના જે કોર્પોરેશનનું સ્ટ્રક્ચર છે એને અત્યારે સમજવાની પ્રયત્ન ચાલે છે અને માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબનું જે કંઈ માર્ગદર્શન હશે એ મુજબ લોકોનું સુખાકારીમાં વધારો થાય અને લોકોને અગવડતા ઓછી થાય એના માટેના અમારા હરહંમેશ પ્રયત્નો રહેશે। થેન્ક યુ।